હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તમે જોઈ રહ્યા છો રાધર્શ એજ્યુકેશન. હું દર્શના પરમાર તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ભણાવવાની છું અથવા તો થોડું ઘણું તમને શીખવાડવાની છું કે પ્રકરણ નંબર 5 પ્રશ્ન નંબર 3 એ ધોરણ 8માં જે તમને પ્રશ્નો આપેલા છે 1 થી 4 એનું આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. બરાબર ને? પ્રકરણ નંબર 5 કયું છે તમારું? વર્ગ અને વર્ગમૂળ. બરાબર, સાવ સહેલું ચેપ્ટર છે. એના માટે તમને 1 થી 20 ના વર્ગ યાદ હોવા જોઈએ. બરાબર, ઓકે મિત્રો, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે એક સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે? બરાબર ને? ઓકે, તો આપણને એમ કીધું છે કે એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીઓએ ઇનામ આપ્યું. જો કુલ ઇનામ રૂપિયા 3025 છે તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે? બરાબર ને? ઓકે, ચલો એના માટે અહીંયા કઈ કરવાનું છે નહીં, તમને કુલ રકમ કેટલી આપી છે? અહીંયા રૂપિયા 3025. એનું તમારે માત્ર ને માત્ર વર્ગમૂળ કાઢવાનું છે. શું કાઢવાનું છે ભાઈ? માત્ર ને માત્ર વર્ગમૂળ. જો દાખલા નંબર 1 તમારે જો એનું વર્ગમૂળ કાઢવું હોય ને મિત્રો 3025 નું, તો જો તમારે ભંગાકારની રીતે વર્ગમૂળ કાઢી નાખવું સાવ સહેલું બને. જો સૌથી પહેલા તમારે આ આવવું જોઈએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, ચોકે ચોકે 16, પચો પચો 25, છાએ છાએ 36, સત્યો સત્યો 49, અઠ્યો અઠ્યો 64, નેવે નેવે 81 ને 10 દાણ 100. મિત્રો આટલું તમને આવડવું જોઈએ. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. ચલો હવે જો આપણે જે સરળ રીત છે ભાગાકારની એ નથી હો મિત્રો, આ અલગ છે, થોડીક ધ્યાન રાખજો. તમારે 4 આંકડા છે ને તો આપણે 2 2 ની જોડી બનાવીએ. કેટલા? 2 2 ની. 30 છે તો કેટલા જોવું જોઈએ? 30 ક્યાં આવી શકે એવા છે? તો કે 30 છે નહીં. તો એની કરતા નાની સંખ્યા કઈ છે ભાઈ? તો આવી 25. તો લખવાનું શું? 50 50 25. ચલો, જેટલી સંખ્યા તમે ઉપર મૂકી છે એને તમે પ્લસ કરો. ચલો, 30 માંથી 25 કાઢો, વધ્યા 5. રેડી? એકમ નંગ કેટલો છે? 5. તો કે આમાં જોવું જોઈએ એકમ નંગ 5 હોય એવી સંખ્યા કઈ છે? તો કે પાંચડો છે ભાઈ. શું છે? પાંચડો. તો જો 10 લખો પહેલા. અહીંયા જે 10 આવ્યો છે એ લખો. ઉપર 5, નીચે 5. 50 50 25 નો પાંચડો, વધી પડી 2 અને 5 એકા 5 આવી ગયો તે જવાબ. તો કે હા. તો હવે ઈ જે 5 છે 105 ગુણ્યા 5 કર્યો તો એ આવે. તો જો 105 ગુણ્યા 5 525. જે ઉપર તમે કર્યા છે એને તમારે નીચે એડ કરતા જવાના. 5 ને 5 10. અહીંયા જવાબ આવશે 110. અહીંયા જવાબ આવ્યો. જો 12 પ્લસ કરવાના, અંદર માઇનસ કરવાના છે. ઓકે, ધ્યાન રાખજો. હવે તો કે જો જોવું જોઈએ એનું વર્ગમૂળ કેટલું આવ્યું? તો કે 55. બસ આવી ગયું તમારું. શું પૂછ્યું છું? સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે? તો લખવાનું કે સ્પર્ધામાં 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે. બરાબર ને? ઓકે, આ તમારો અહીંયા એ દાખલા નંબર 1 પૂર્ણ થાય. હવે જોઈએ દાખલા નંબર 2. બસ એના કરતા પણ વધારે સરળ છે. જો ઓકે, આ આપણે રાખવું પડશે. બરાબર, આ નથી કાઢતી હું કેમ કે આની જરૂર આપણે પડશે બધે જ, એટલા માટે. દાખલા નંબર 2. ઓકે, ધ્યાનથી જોજો. દાખલા 4 જ છે અને વધારે આઈએમપી છે એટલે કરવાનું ભૂલતા નહીં. બરાબર, દાખલા નંબર 2 જોજો. રકમ વાંચો. એક નિશાળમાં 500 વિદ્યાર્થી છે. પીટીની કવાયત કરવા માટે તેને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન છે. તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીની બહાર રહેશે? તો કે 500 નો આપણે વર્ગમૂળ કાઢીએ. બરાબર, જેટલી સંખ્યા વધશે એટલા વિદ્યાર્થીઓ બહાર રહેશે. ઓકે, ચલો કાઢી લઈએ. 500 છે ને? ઓકે, આમાં 3
છે એટલે આ રીતે બે બેની જોડી નહીં બને, પણ 1 અને 2 ની જોડી બનશે. પાંચડો ક્યાં આવશે? તો કે અહીંયા. તો કે 2 દુ 4. ચલો, જે ઉપર કર્યા છે એવો નીચે ઉમેરી દો. 2 ને 2 4. કેટલા વધ્યા ભાઈ? 100. એકમ નો અંક 0 હોય એવી સંખ્યા કઈ છે? તો કે 10 છે. બરાબર? તો એને પહેલા લઈએ. ચલો, એનાથી થાય છે કે નહીં? તો કે 40. 40 જ આવશે? તો કે નહીં. તો કેટલા લઉં? તો કે બગડો લઈને જોઈ લઉં જોઈએ આવે છે કે નહીં. 100 કરતા નાની સંખ્યા આપણે લેવાની છે. 2 દુ 4, 2 ચોક 8, 84. તો કે આ આવી ગઈ. તગડો તો કે એ પાછું વધી જશે, એટલા માટે હું બગડો લઈ લઉં છું. તો 42 ગુણ્યા 2 કરતા 84 આવે છે, અને બાદબાકી કરો તો જવાબ આવે છે 16. ઉપર તમે 2 ઉમેર્યા, તમે નીચે પણ એડ કરવા પડે. ઓકે ને? ચલો, 16 વધી. એનો મતલબ કે તમે 22 ની ઊભી અને આડી હરોળ કરો છો તો 16 વિદ્યાર્થીઓ વધે છે. બસ, તો તમને એ જ પ્રશ્ન પૂછ્યો તો કયો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહેશે? લખવાનું કે 16 વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહેશે. રેડી? થઈ ગયું ને? ઓકે. ચલો મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 અને 4. એ પહેલા તમે આ બંને પ્રશ્ન તમારી નોટબુકમાં લખી લો. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. ત્રીજો અને ચોથો દાખલો. ઓકે, ચલો દાખલા નંબર 3. એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો વિદ્યાર્થીઓ આપે છે. કુલ રાહત ફાળો કેટલો છે? સોરી, 2304. એક એકઠો થયો છે તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? લ્યો, કાંઈ નહીં, આમાં ખાલી વર્ગમૂળ મેળવી લો એટલે તમને વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. ચલો જોઈએ. 2304. 23 અને 04 બે ની જોડ બનાવી. તો કે હા ભાઈ 23. તો કે અહીંયા આવશે 25. તો કે તો વધી જશે. તો લખો. ચલો, ચોકે ચોકે 16. કેટલા વધ્યા? તમે કહેશો ભાઈ 7 વધ્યા. કેટલા વધ્યા? 7. ઉપર નાખ્યા છે, નીચે એડ કરો. 4 ને 4 કેટલા થાય છે ભાઈ? 8. ચોગડો છે એકમનો અંક ક્યાં છે? તો કે અહીંયા બગડો આવે છે એકમના અંકમાં, અને અહીંયા આશડો પણ આવે છે. આપણે આશડાએ લઈ લઈએ, એમ કે આપણે મોટી સંખ્યા જોઈએ છે. કેટલી? 704 જોઈએ છે. ઓકે, ચલો લખી લઈએ. 8 64. 64 ને 6 70. આવી ગયો ને 704. તો લખો. ચલો, 78 ગુણ્યા 8 કરતા જવાબ આવે છે 704. જેટલા તમે ઉપર મૂકો છો એટલા તમારે એડ કરતા જવાના, અહીંયા બાદ કરતા જવાના. રેડી? 8 ને 8 16 ને 1 9 96 આવ્યો. જવાબ કેટલો આવ્યો તમારો ભાઈ? 48. તમને શું પૂછ્યું છે અહીંયા? વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો લખી દેવાનું કે વિદ્યાર્થીઓની સંખ્યા 48 હશે. ઓકે ને ફ્રેન્ડ્સ? ચલો, આપણો લાસ્ટ દાખલો છે. બસ, પછી તમારું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. ઓકે, હવે આપણે આની કઈ જરૂર છે નહીં. જો જોઈ રકમ પહેલા વાંચીએ. રકમને પહેલા સમજો કે એ તમને શું કહેવા માંગે છે. બરાબર? તો તમને એ દાખલો આવડશે. 4, 9 અને 10 વડે નિઃશેષ ભાંગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. ઓકે ને? ચલો, 4, 9 અને 10 એક સાથે લસા લેવો પડશે ભાઈ તમારે. આ રીતે 4, 9, 10. દાખલા નંબર 4 જોવું જોઈએ. 2 દુ 4. 9 નું નો ચાલે એમને એમ. 2 પંચા 10. 2 એકા 2. 9 આમને આમ. 5 એમને એમ. પછી જોવું જોઈએ કેટલા વડે ચાલશે? 3. 3 તેરી 9. 5 આમને આમ. 3 એકા 3. 5 આમના આમ. એક એક આવશે ત્યાં તમારો જવાબ પૂર્ણ થાય. બરાબર? ચલો, 5 એકા 5. રેડી? ઓકે, શું આવ્યું જોવું જોઈએ. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા
3 × 5 જવાબ કેટલો આવે છે તમારે જોવું જોઈએ. તો કે વર્ગમૂળનો દાખલો છે. જો એક જોડી બનતી નથી. શું થતું? એક જોડી બનતી નથી. તો હું એને કેના વડે ગુણતો થાય? તો કે મારે 5 વડે ગુણવા પડે. કેટલા? 5 વડે. નાના નાની કઈ સંખ્યા તમે ગુણી? તો કે 5 ગુણી છે. હવે કરો જોઈએ ગુણાકાર. ચલો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 પંચા 180, 180 પંચા 18 પંચા 90 એટલે કેટલો થશે? 900. તો કઈ સંખ્યા આવી અહીંયા? 900. તો તમારો જવાબ આવશે ભાઈ 900. શું કીધું તું? નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો લખવાનું કે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 900. રેડી? અહીંયા તમારા દાખલા પૂર્ણ થાય છે. ઓકે મિત્રો, જરૂરથી તમે મને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે, અને જો તમને આમાં કંઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. થેન્ક યુ સો મચ.